કોર્ટનો જે 1 ઓગસ્ટનો ચુકાદો જે એસસી આરક્ષણ માટેનો છે એના વિરુદ્ધ કરવા માટેના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે ગઢડા તાલુકા અને શહેરના બધા દલિત સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે જે ચુકાદો અમને માન્ય નથી અને જેના હિસાબથી એસસી એસટીના આરક્ષણને મારું નામ વિકે ઝાલા, ગામ ગોચણો. આજે ગઢડા તાલુકામાં અમે લોકો 21 તારીખનું જે ભારત બંધનું એલાન છે એના સમર્થનમાં આજે અમે તાલુકાના તમામ ગામના લોકો એકત્રિત થઈ અને મામલતદાર શ્રી ગઢડાને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જે કોર્ટના નિયમ મુજબ, સુપ્રીમ કોર્ટના નિયમ કાયદા મુજબ દલિતોને જે અન્યાય થયો છે એ અન્યાયના વિરોધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને ગઢડાના તમામ દુકાનો આજે બંધ રહી છે. આશીષભાઈ સોલંકી, સંસ્થ ગઢડા તાલુકા દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જેના અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એમાં સંસદમાં ઠરાવ કરીને ચુકાદો રદ કરવો એમ જ અનામત છે એ અનુસૂચિત જાતિની ટકાવારી વસ્તીના આધારે અનામત મળવી જોઈએ. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. ચાલો શાંતિપૂર્ણ રીતે આપણે રંગલો બેમાનો છે, નીકળો બહાર મકાનો છે, રંગલો બેમાનો છે. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. અમે છે, અમે છે. મારું નામ આશીષભાઈ સોલંકી. નામદાર સુપ્રીમ કોર્ટે જે એસસી એસટીના અનામત છે એમાં જે બીજી પેટા જ્ઞાતિ છે એને જે 15% અનામત દેવાનું વિચારી રહી છે એવો ચુકાદો આપ્યો છે. એ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. સુપ્રીમ કોર્ટનો જે 1 તારીખનો જે ચુકાદો આવ્યો છે કે જેની અંદર એસસી એસટી ઓબીસી માટે, એસસી એસટી માટે જે ક્રિમિલેયર અને પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરવાનું જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને એ વિભાજનકારી ચુકાદો છે કે જે એસસી એસટી સમાજ છે એની જે એકતા અને અખંડિતતા છે એને વિભાજનકારક ચુકાદો છે એવું અમારું માનવું છે અને અમે આની માટે સુપ્રીમ કોર્ટ ફરી વખત વિચારણા કરે અને સંસદની અંદર આ એક ખરડો પાસ કરી અને આ કાયદો રદ કરવાનું કામ કરે એ માટે અમે બધા આ વિરોધ પ્રદર્શિત કરવા માટે. બોટાદ દસ્તક ન્યૂઝ, દિનેશ ચૌહાણ, પરવીનભાઈ પરમાર, ઢસા જંકશન, ઢસા ગામ. કયા કયા ગામમાં આંદોલનનું? હાલમાં ઢસા ગામ, ઢસા જંકશન, ભંડારિયા, મોટા ઉમડા, આંબડી, નારાયણનગર, જલાલપુર, કેટલા ગામડા અંદાજિત 10 થી 15 ગામના લોકો. 10 થી 15 ગામના લોકો, 10 થી 15 ગામના લોકોએ જે આંદોલન કરેલ છે જે કાયદા જોગવાઈના લીધે. બરોબર. મારું નામ કાનજીભાઈ ડાયાભાઈ ચૌહાણ. હું જિલ્લા અમલીકરણ તકેદારીનો સદસ્ય છું. ગુજરાતની અને ભારત દેશની અંદર જે સંવિધાનની અંદર છેડછાડ કરવા માટે આ નવા કાયદાઓ રચી અને આ જે અનુસૂચિત જાતિ ઉપર અન્યાય કરી રહ્યા છે તેના માટે આજે જે 21 ઓગસ્ટ ભારત દેશના બંધનું એલાન છે એના અમે સમર્થનમાં છીએ. ખાસ કરીને તો આ વર્ગીકરણ કરી તમામ જ્ઞાતિ ઉપર એક જાતનું એક ચક્રવ્યૂહ રચી રહ્યા છે. પણ અત્યારે આ સત્તાના જોરના જુલમમાં જે આ કરી રહ્યા છે એ લાંબા ગાળે અન્ય જ્ઞાતિને પણ ખબર પડશે કે જે અમારી ઉપર અત્યારે શું થઈ રહ્યું છે. રાજ્ય સરકાર ઉપર એક ખાલી બોમ્બ ફોડવામાં આવ્યો છે સુપ્રીમ દ્વારા. આ વસ્તુ જે કરી રહી છે
તે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ હાલ. જય ભીમ. આજે 21 જાન્યુઆરી ભારત બંધના એલાનમાં અમે સંપૂર્ણ આજુબાજુના ઢસા વિસ્તારના તમામ ગામડાના આગેવાનો ભેગા મળી અને ઢસા બંધનું એલાન ભવ્ય આયોજન કરેલ છે. તે આખા ભારતમાં પડઘા પડે અને આ અનામતમાં છેડછાડમાં એનું નિવારણ આવે. ઘડીક ઉભા રહી જાઓ સાઈડમાં ભાઈ.